નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સમાચાર ન્યૂઝ ચેનલ. અમદાવાદ શહેરમાં આવેલ નાગરિક સુવિધા કેન્દ્રને લઈ મોટા સમાચાર. શહેરના તમામ નાગરિક સુવિધા કેન્દ્ર હવે સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. 7 ઝોનલ ઓફિસ સહિત વિવિધ વિસ્તારોમાં આવેલ છે 58 સિવિક સેન્ટર. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાનું સરેન્ડર. ચેતર વસાવાને ડેડિયાપાડા કોર્ટમાં હાજર કરાયા. રાજપીપળાથી પોલીસે ચેતર વસાવાને ડેડિયાપાડા કોર્ટમાં હાજર કર્યા. પોલીસ દ્વારા ચેતર વસાવાના દિવસ 14 રિમાન્ડ માંગ કરાઈ. કોર્ટે ચેતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માએ શપથ ગ્રહણ કર્યા. નાયબ મુખ્યમંત્રી તરીકે દિયા કુમારી અને પ્રેમચંદ બેદરવાએ શપથ લીધા. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ લેવડાવ્યા શપથ. ડુંગળીના ભાવને લઈ ખેડૂતો આકરા પાણીએ. ગોંડલ માર્કેટમાં સતત બીજા દિવસે ખેડૂતોનો વિરોધ. જૂનાગઢના વિસાવદરમાં મામલતદારના ટેબલ પર ડુંગળી ફેંકી નોંધાવે વિરોધ. નાગરિકોને આજે પણ માર્કેટમાં ₹50 થી ₹70 કિલો મળી રહી છે ડુંગળી. ઈરાને ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે ભારત સહિત 33 નવા દેશોના વિઝિટર્સ માટે વિઝાની અનિવાર્યતા રદ કરી. 16 થી 18 ડિસેમ્બર દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલન 2023 યોજાશે. વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલન 2023 કાર્બન નેગેટિવ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી કાર્યક્રમ રહેશે. ઘરમાં જ ઊભી રહેલ કારના ફાસ્ટેગથી કપાયા પૈસા. 175 કિમી દૂર ટોલ ટેક્સ કપાયો. નીતિન ગડકરીને પત્ર લખી ફરિયાદ કરવામાં આવી. ગુજકેટ 2024ની પરીક્ષાની તારીખમાં ફેરફાર. ગુજકેટની પરીક્ષા વહેલી લેવા નિર્ણય. તારીખ 2/4/2024ના બદલે હવે 31/3/2024ને રવિવારના રોજ લેવાશે પરીક્ષા. ભારતે ડુંગળીની નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ. બીજા દેશોમાં વધી રહ્યા છે ડુંગળીના ભાવ. માલદીવ સહિત 5 દેશોમાં હાહાકાર. અભિનેતા શ્રેયસ તલપડેને આવ્યો હાર્ટ એટેક. સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં દાખલ. થોડા દિવસોમાં રજા આપવામાં આવશે.